लोग तो यूं ही चले आते हैं और खौफ तो जीने का है, मौत तो यूं ही चली आती है। आनंद કરી લેવાનો હોય, મોજ કરી લેવાની હોય, મોજ કરવા દેવાની હોય ભલા. પણ મેં તમને કીધું કે હમણિયાના ગામનો પાદર ને ખોડાભાઈ મહેતા નામના એક આયા ને ચારણના ખોડામાં એમ કહેવાય કે ચારણ સમાજમાં એમ કહેવાય કે લગ્નનો કઈક પ્રસંગ બધાને આનંદ હતો, હરખ હતો, ઉત્સાહ હતો કે અમારા આંગણે મહેમાન ભલામણા હોનભાઈ માં થવાના છે. હો માં જ અમારા આંગણે મહેમાન થઈને આવે છે. બધાનો ઉત્સાહ હતો ક્યારે માં આવે, ક્યારે મોઢડાના પાદરમાંથી અમારી હોનભાઈ આવે, ક્યારે માં આવે. પણ હમઢિયાળા ગામનો એક રસ્તો, એ રસ્તાની વચ્ચો વચ એમ કહેવાય કે ખોડાભાઈ નામનો માણસ ધીરો 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 પોતાની મસ્તીમાં આયલો જાય છે. પોતાની અલગારી પોતાની મસ્તીમાં આયલો જાય છે. દુનિયા હું છે, દુનિયા રે હારે હું છે, હું કોણ છું, ક્યાં જાઉં, કાઈ પ્રકારની રસ્તાની માલિકો ધીરા 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 ડગલા દેતા દેતા હાલ્યા જાય છે. આ બાજુ એમ કહેવાય કે પાછળથી એમ્બેસેડર ગાડી આવે, આ બાજુ એમ્બેસેડર ગાડી આવે અને માં હોનભાઈમાં પાછળ બેઠેલા અને ડ્રાઈવરે એક વાર બે વાર, ટૂંકમાં હું તમને વાત કરું છું, એક વાર બે વાર અને ત્રણ વાર હોર્ન માર્યા, હોર્નનો અવાજ કર્યો. એક વાર કરે માણસ રસ્તાની આડો ન ફરે, બીજો અવાજ કરે માણસ ખોડાભાઈ રસ્તાથી તરતા નતા. કોઈને પણ ખોટી વાત લાગતી હોય, કોઈને કઈ એમ થતું હોય કે બની શકે તો હમઢિયાળા ગામના પાદરમાં હજી ખોડાભાઈ મહેતા નામનો આયર ભલામણા જીવે છે. સાહેબ એની પાસે જઈ અને આ વાત તમે એમના મોઢે સાંભળી લેજો. 2 થી 3 વાર 4 વાર 5 વાર પણ ખોડાભાઈ રસ્તાથી તરતા નથી. ત્યારે હોનભાઈ પાની નજર ગઈ તો કે ગાડી કેમ ઊભી રાખી તમે? તો કે માં કોઈ માણા આયલા જાય છે, કોઈ પુરુષ આયલો જાય છે. માં બહુ હોન મારી છે, આપણે ગાડી ઊભી રાખી દીધી. એને સંભળાતું નહીં હોય માં, એ રસ્તાથી તરતા નથી. આમ જ્યાં હોનબાઈની એમ કહેવાય કે હમીર ચારણની હોનબાઈની આમ જ્યાં ડાયરો નજર ગઈ ને ત્યારે જગદંબાએ એના મનની વાતો જાણી લીધી, એના દુઃખને ભલામણા વાંચી લીધા હોય. એમ જગદંબા એમ કહેવાય કે ગાડીમાંથી નીચા ઉતર્યા, ઊભી રાખ એમ ઈ નહીં કરે. કારણ કે આજ મારે એને તારવાનો છે, ઈ નહીં કરે, આજ મારે એને તારવાનો છે. બાપ ટૂંકમાં હું તમને વાત કરું, આમાં હોનબાઈમાં એમ્બેસેડર ગાડીમાંથી ડાયરો ઉતરે અને આમ જ્યાં હોનબાઈમાં હામી ખોડાભાઈની જ્યારે ખોડા બાપુની જ્યારે નજર જાય ને ત્યાં તો ગડગડથી ડોટ મૂકી અને હોનબાઈ માના પગમાં પડી ગયો. આવડાની ધારું ચાલતી, હે માં મને માફ કરજે, મને ખબર નથી માં. માના પગમાં પડી ગયો, હે હોનબાઈ, હે માં, હે માં, હે માં. નાભીનો દાંત ખાલી થઈ ગયો. માં તો આહુડાના ટીપે ટીપે આવે સાહેબ. માં આવે ઈ હું તમને વાત કરું છું. માના પગમાં પડી ગયા, માં હે હોનભાઈ, મારા બા ક્યાંથી માતા ત્યારે હોનભાઈ માં ખોડાભાઈના 2 બાવડા પકડી અને ઊભા કર્યા અને ખોડાભાઈને એટલું કીધું કે મામા તમારે રોવાનું ન હોય, મામા તમારે રોવાનું ન હોય. મને ખબર છે તમે રસ્તામાંથી તરતા નથી, તમને કોઈ તારવા વાળું નથી. આજ હું હોનભાઈ બોલું છું, હું ચારણ જગદંબા બોલું છું, હું હમીર ચારણની હોનભાઈ બોલું છું. આજ તમારા દુઃખને હું સમજી ગઈ છું, આજ તમારા દુઃખ મેં વાંચી લીધા છે અને મને ખબર છે કે તમારી ત્યાં શેર માટીની ખોટ છે બાપ. કારણ કે માણાને તારવો છે. તો કે ખોડાભાઈ મામા હવે સાંભળી ગયો, તમારે આવડા નથી પાડવાના. ઈ દિવસો, ઈ સમય, મિનિટો, ઈ સેકન્ડો ગઈ. ખોડાભાઈ મામા હોનભાઈમાં મામા આરે કહેતા હતા, તમારા દુઃખ ભૂલી જાઓ, આહુડા લોહી નાખો બાપ. કારણ કે તમારી હાથ હાથ પેટી લગી તમારી અહીંયા દીકરાના જન્મ નો થાય તો ભલા માણો હોનભાઈ બોલી ન બોલી માના આશીર્વાદ લાગે. ટૂંકમાં હું તમને વાત કરું, એમની અહીંયા 3 દીકરા થાય, એમની અહીંયા 3 દીકરા થાય. 3 દીકરા રાજકોટમાં છે, એમાંથી 2 દીકરા એમ કહેવાય કે ઉંમર અવસ્થા મોટી થઈ ગઈ છે સાહેબ. 2 દીકરા માતાજીના આશીર્વાદથી અત્યારે ખેતી કરે છે અને એમાંથી 1 દીકરા એનું નામ ભીખુભાઈ મહેતા, જેના જગ્યાએ હોનભાઈ રમે છે સાહેબ. 5000 થી વધારે જેને દુહા લખ્યા છે અને 100 થી 35 થી વધારે સંભારણા રૂપી હોનભાઈ માના દુહા લખ્યા છે. હે જગદંબા, હે
ભવાની મારે તમને યાદી કરાવી 135 સંભારણામાં કોઈ આપણે કોઈને આવકારતા હોય તો આપણે એક દુહો 2 વાર 3 વાર 4 વાર આપણે અત્યારની ભાષામાં થેન્ક યુ કહી શકીએ 135 વાર જગદંબાને કીધું અરે મળી ગઈ તું મારા બાપને અને એવા છોકડીએ તું આ અરે મળી ગઈ તું મારા બાપને હોનબાઈ માને અરે માં હે હોનબાઈ અરે મળી ગઈ તું મારા બાપને અને એવા છોકડીએ તું આય બળી હારી તારી બાઈ હંભારણા રૂપી હોનબાઈ અરે મળી ગઈ તું મારા બાપને અને આશીષ દીધા તે આય હે માં મારા બાપને મળીને તે તો આશીર્વાદ દીધા આશીષ દીધા અરે મળી ગઈ મારા બાપને અને આશીષ દીધા તે આય ઈ વારસામાં ઉતરે આશીષ તારા સોં ઈમાં વારસામાં દેખાય ને હું અને તમે બધા જાણી છી કોઈને એમ થાતું હોય કે રાજકોટ ભીખુભાઈને તમને મળાવો ને હમઢિયાળા ગામ બાજુમાં છે ખોડા બાપુને મળી લેજો જગદંબા ક્યારે આવે માં કેમ આવે ને ભલામાના પોતાની કૃપા કેમ વરસાવે કેમ આ જગદંબાની તાકાત છે માં રાજી થાય તો રાજના રાજ દઈ દે ને માં રૂઠી જાય ને રાજના રાજ લઈ લે ઈ જગદંબા છે સાહેબ માની તાકાત શું હોય આ જગદંબાએ કૃપા કરી પણ માની તાકાત શું હોય રાજકોટના પાદરમાંથી ભાવનગર સાઈડ જો આપણે આ ગામ બાજુ આવવું હોય ને તો સરદારનો ટીંબો આડો આવે સરદારનું પાદર આડો આવે આ જીવણીના જ્યાં બેહણા હોય જગદંબા જ્યાં બેઠી હોય ટૂંકમાં મારે તમને વાત કરી સમયની મર્યાદામાં એ બધાને જે આપણે સાંભળવા છે પેલા તો ખંભાળા ગામ વતી તમારો બધા